डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ઉમા ઠક્કર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું સ્કૂલ ઓફ એજ્યુકેશન, ડિસ્ટન્સ એજ્યુકેશન એન્ડ એજ્યુકેશનલ ટેકનોલોજી વિભાગ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. આજે આપણે પેપર જેનો કોડ છે ES 111 વિજ્ઞાનનું અધ્યાપન, જેમાં બ્લોક 1 અને તેમાં યુનિટ 1 વિશે અભ્યાસ કરીશું. બ્લોક 1નું નામ છે વિજ્ઞાન શિક્ષણનું સ્વરૂપ, નૂતન પ્રવાહો અને સહાયક પ્રવૃત્તિઓ, જેના એકમ 1માં વિજ્ઞાન શિક્ષણની ભૂમિકા વિશે આપણે ચર્ચા કરીએ. સૌપ્રથમ જ્યારે આપણે વિજ્ઞાન શિક્ષણની વાત કરી રહ્યા છીએ ત્યારે વિજ્ઞાન વિષય એ સૌ માટે એક જિજ્ઞાસાયુક્ત વિષય રહ્યો છે. વિજ્ઞાનના અવનવા આવિષ્કારો અને તેમાં નવીનીકરણને કારણે મનુષ્ય સુખાકારી જીવન જીવી રહ્યો છે. વિજ્ઞાન વિષયના પ્રશિક્ષણાર્થી તરીકે, એટલે કે આપ સૌ BEdના આ અભ્યાસક્રમમાં જોડાયા છો, ત્યારે પ્રશિક્ષણાર્થી તરીકે જ્યારે શાળાના બાળકોને વિજ્ઞાન વિષયવસ્તુમાં તૈયાર કરવાના છે, ત્યારે વિજ્ઞાન શિક્ષણની કેટલીક ખૂબ મહત્ત્વની અને પાયાની બાબતો જાણવી એ અત્યંત મહત્ત્વની બની જાય છે. પ્રસ્તુત એકમમાં આપણે વિજ્ઞાનનો અર્થ, એટલે કે વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાન શિક્ષણની ભૂમિકા, વિજ્ઞાન શિક્ષણમાં નૂતન પ્રવાહો, વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ અને વિજ્ઞાન શિક્ષણની પ્રયોગશાળા વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. આ એકમના અભ્યાસ બાદ તમે વિજ્ઞાન શિક્ષણના સ્વરૂપ, તેની પાશ્ચાત્યભૂ, વિજ્ઞાન શિક્ષણનું વર્તમાન અને તેમાં સહાયક પ્રવૃત્તિઓથી માહિતગાર થશો. ઉપરાંત આ એકમનો અભ્યાસ કર્યા બાદ અન્ય એકમના અભ્યાસમાં પણ આ એકમની સમજૂતી આપને સહાયરૂપ થશે. આ એકમના અભ્યાસ કરતાં પહેલાં તેના ઉદ્દેશો વિશે આપણે જોઈએ. તો આ એકમના અભ્યાસ કર્યા પછી આપ વિજ્ઞાનનો અર્થ સ્પષ્ટ કરી શકશો. માનવ જીવન અને વિજ્ઞાન વચ્ચેનો જે સંબંધ છે તેને સ્પષ્ટ કરી શકશો. વિજ્ઞાનનું મહત્ત્વ એ તમારા શબ્દોમાં વર્ણવી શકશો. ત્યારબાદ ભારતમાં વિજ્ઞાન શિક્ષણનો જે ઇતિહાસ છે એના વિશે જણાવી શકશો. વિજ્ઞાન શિક્ષકના કૌશલ્ય જણાવી શકશો અને કેટલાક ભારતીય અને કેટલાક પાશ્ચાત્ય વૈજ્ઞાનિકોનું જે પ્રદાન છે તેના વિશે માહિતી આપી શકશો. હવે આ એકમમાં આગળ વધીએ તો સૌપ્રથમ વાત આવે છે કે વિજ્ઞાન એટલે શું. તેમાં આપણે વિજ્ઞાનનો અર્થ અને તેની વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ જ્યારે આપણે વિજ્ઞાન એટલે શું આ પ્રશ્ન જ્યારે આપણા મનમાં આવતો હોય છે, ત્યારે તેના ઉત્તરમાં આપણને અનેક જવાબો મળતા હોય છે અને આ જવાબો એ સર્વસામાન્ય હોય છે. થર્બરના મત અનુસાર વિજ્ઞાનના જે અનુભવી અધ્યાપકો કે નિષ્ણાતો જ્યારે વિજ્ઞાન એટલે શું તેનો ઉત્તર આપે છે, ત્યારે આપણને ઘણા બધા ઉત્તરો મળે છે અને મોટે ભાગે તે બધા સાચા હોય છે. એટલે કે વિજ્ઞાનની માત્ર એક જ સર્વસામાન્ય વ્યાખ્યા આપવી એ જરા અઘરી છે. આમ છતાં વિજ્ઞાનને સમજવા આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. પ્રથમ વ્યાખ્યા છે કે માનવીના દૈનિક જીવનને સ્પર્શતું જ્ઞાન એ જ વિજ્ઞાન. શું છે પ્રથમ વ્યાખ્યા? માનવીના દૈનિક જીવનને સ્પર્શતું જ્ઞાન એ જ વિજ્ઞાન. એટલે કે આપણું જે જીવન છે, રોજબરોજની જે ઘટનાઓ છે, આપણી આસપાસનું વાતાવરણ છે, એ સમગ્ર બાબતોને સાંકળતું જે જ્ઞાન છે, એને સ્પર્શતું જે જ્ઞાન છે એ જ વિજ્ઞાન.
વિજ્ઞાનની પ્રસ્તુત વ્યાખ્યા એ સર્વસામાન્ય છે. આમ છતાં ઊંડાણથી જો તેને સમજવાનો પ્રયત્ન કરીએ તો જણાશે કે માનવી સવારથી સાંજ સુધી અનેક પ્રવૃત્તિઓ કરે છે, જેમાં દરેક પ્રવૃત્તિને અંતે અથવા તે પ્રવૃત્તિ દરમિયાન ક્યાંક ને ક્યાંક રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન કે ભૌતિક વિજ્ઞાનનો સ્પર્શ એ તેને કરવો જ પડે છે. આમ શુદ્ધ વિજ્ઞાનની મુખ્ય 3 શાખાઓ છે: રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. બીજી અન્ય વ્યાખ્યાઓ જોઈએ તો કાર્લ પિયર્સને જે વ્યાખ્યા આપી છે તે છે જ્ઞાનને જીવંત, ક્રિયાશીલ અને ચેતનવંત રાખનાર પાસું એ તેની પ્રક્રિયા છે, જે વિજ્ઞાન છે અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો કાર્લ પિયર્સન આપણને શું જણાવે છે કે જે જ્ઞાન છે તેને જીવંત રાખવાનું, તેને ક્રિયાશીલ રાખવાનું અને ચેતનવંત રાખનાર જે પાસું છે એ વિજ્ઞાનની પ્રક્રિયા છે, એટલે કે તે વિજ્ઞાન છે અને વિજ્ઞાન એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો કાર્લ પિયર્સન એ વિજ્ઞાનને એક પ્રક્રિયાના સ્વરૂપમાં રજૂ કરી વૈજ્ઞાનિક પ્રક્રિયાનું મહત્ત્વ સ્વીકારે છે. બીજી વ્યાખ્યા જોઈએ ભાવસાર, લવિંગિયા અને ત્રિવેદીના મંતવ્ય અનુસાર વિજ્ઞાન એટલે નિરીક્ષણ એટલે કે ઓબ્ઝર્વેશન અને અનુભવ એટલે કે એક્સપિરિયન્સ ઉપરથી વ્યવસ્થા પ્રમાણે અને નિયમ શોધનની દ્રષ્ટિએ ગોઠવેલું જ્ઞાન એટલે વિજ્ઞાન. તો ભાવસાર, લવિંગિયા અને ત્રિવેદી એ આપણને સમજાવે છે કે પરિસ્થિતિ, સમાજ અને વાતાવરણમાંથી વ્યક્તિને સતત અનુભવો જે મળતા રહે છે, આ અનુભવોમાંથી વ્યવસ્થિત, અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જે શબ્દો છે એ છે વ્યવસ્થિત અને ચકાસાયેલા અનુભવો, એટલે કે આપણને રોજબરોજની જે આપણી જે જીવન ચક્ર જે ચાલે છે એમાં ઘણા સારા અને નરસા અનુભવ થતા હોય છે. એ અનુભવોમાંથી આપણે માત્ર જે વ્યવસ્થિત અનુભવો છે અને જે ચકાસાયેલા અનુભવો છે એ અનુભવોનું જે જ્ઞાન છે, એ જે અનુભવ છે અને એના દ્વારા જે તંત્ર બને છે તે વિજ્ઞાન છે. આગળ વાત કરીએ તો વિજ્ઞાન એ સફળતાને વરેલા ફરીથી અગણિત શ્રેણીબદ્ધ અવલોકનની નિપજ છે. આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે આપણે શાળા કક્ષાએ કે કોલેજ કક્ષાએ પ્રયોગશાળામાં જ્યારે પ્રયોગ કરતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ પ્રયોગ માત્ર એક જ વાત કરીએ અને એના પરિણામોને આપણે સ્વીકારી લેતા નથી, પરંતુ એ પ્રયોગનું આપણે સતત પુનરાવર્તન કરીએ છીએ. એટલે કે 3 થી 4 વાર આપણે શાળા કક્ષાએ કે કોલેજમાં કરતા હોઈએ છીએ અને ત્યારબાદ આ બધા જે પ્રયોગો કરીએ છીએ અને એનું જ્યારે પરિણામનું પૃથ્થકરણ કરીએ છીએ ત્યારે આપણે કોઈ ચોક્કસ તારણ સુધી પહોંચીએ છીએ. એટલે કે અહીંયા આપણને એ જ કહે છે કે વિજ્ઞાન એ સફળતાને વરેલા અગણિત અને શ્રેણીબદ્ધ અવલોકનની નિપજ છે, જેના પરિણામે આપણને સંકલ્પનાઓ અને સિદ્ધાંતો મળે છે. પ્રયોગશાળામાં થતા વર્તમાન અને ભાવિ પ્રયોગો આંકડાકીય અને ગૃહિતાત્મક પરિણામો યુક્ત અવલોકનો આપણને આપે છે. ચેમ્પનેનની પ્રસ્તુત વ્યાખ્યા એ આપણને જણાવે છે કે કોઈ પણ વાત, સિદ્ધાંત કે નિયમને આપણે સીધું જ સ્વીકારી લેતા નથી, પરંતુ તેના બદલે આપણે પ્રયોગો કરીએ છીએ, અવલોકનો કરીએ છીએ અને તેમાંથી જે નિપજ મળે છે એ નિપજના પરિણામોનું પૃથ્થકરણ કર્યા બાદ જે વાત આપણે સ્વીકારીએ છીએ એ અહીં ચર્ચા કરવામાં આવી છે. એટલે કે આ જે સિદ્ધાંતો કે પરિણામો જે મળે છે એ ભવિષ્યમાં પણ કોઈ સંશોધન માટે ઉપયોગી થશે તેવી વાત અહીં ચોક્કસ રીતે રજૂ કરવામાં આવી છે. આગળ જોઈએ તો શાળાઓમાં વિજ્ઞાનના જ્ઞાનને એક વિશિષ્ટ પ્રકારના જથ્થા તરીકે એને ગણવામાં આવે છે, પરંતુ સત્ય તો એ છે કે વિજ્ઞાનના જ્ઞાનનો જથ્થો એટલો બધો છે, આપણને પણ ખ્યાલ છે કે વિજ્ઞાનનો જથ્થો, વિજ્ઞાનના જ્ઞાનનો જથ્થો અઢળક છે અને આટલા વિશાળ જ્ઞાનમાંથી અતિ અલ્પાંશ પણ
પાઠ્યપુસ્તકમાં વિજ્ઞાન રૂપે આપવાનો પ્રયત્ન સફળ થઈ શકતો નથી. માટે વિજ્ઞાન એક પ્રક્રિયા છે, એ જ વધારે ઉપયોગી સંકલ્પના અહીં સિદ્ધ થાય છે. કારણ કે વિજ્ઞાનની અવનવી માહિતીના જાણકાર આ માહિતી કેવી રીતે તૈયાર થાય છે અને એ જો ન જાણે તો માત્ર આંશિક જ્ઞાનના વહન કરનારો માત્ર શબ્દકોશ જ બની રહે છે. એટલે કે જ્યારે વિજ્ઞાનની માહિતી, તેના નિયમો કે વિજ્ઞાનના સિદ્ધાંતો એ પ્રક્રિયા દ્વારા ઊભા થયા છે અને થતા રહે છે, તો તે પ્રક્રિયા દ્વારા જ વ્યક્તિ વિજ્ઞાનને ઝડપથી સમજશે અને આગળ વધી શકશે. હવે આપણે જોઈએ કે વિજ્ઞાનનો સાદો અર્થ સમજીએ તો વિજ્ઞાન એટલે વિ અને જ્ઞાન, અર્થાત વિશેષ જ્ઞાન. પરંતુ આ અર્થ પણ એકપક્ષી છે. કેટલાક નિષ્ણાતોએ વિજ્ઞાનનો અર્થ નીચે મુજબ આપવાનો પ્રયત્ન કર્યો છે. પ્રથમ જોઈએ તો મનુષ્ય જીવન અને તેની સામાજિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને રચેલ અનુભવજન્ય બાબતોનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે વિજ્ઞાન. શું કહે છે પ્રથમ મુદ્દો? મનુષ્ય જીવન અને તેની સામાજિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને જે રચેલ અનુભવજન્ય બાબતોનું જે જ્ઞાન આપતું શાસ્ત્ર છે એટલે કે વિજ્ઞાન. બીજી વાત કરીએ તો નૈસર્ગિક વર્તનના પદ્ધતિસરના અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલ વર્ગીકૃત જ્ઞાન એ વિજ્ઞાન છે. આપણી આસપાસનું જે નૈસર્ગિક વાતાવરણ છે અને એ વાતાવરણમાંથી આપણે જે પદ્ધતિસરનું જ્ઞાન કરીએ છીએ અને એ જ્ઞાન દ્વારા આપણને જે અનુભવો પ્રાપ્ત થાય છે એ વિજ્ઞાન છે. ત્રીજો મુદ્દો જોઈએ તો વિજ્ઞાન એ કુદરતી શક્તિઓના નિયંત્રણથી થયેલ માનવ સંસ્કૃતિની પ્રગતિનો ઇતિહાસ છે. આપણે જોઈએ છીએ કે આજે ઘણી બધી કુદરતી શક્તિઓ છે એના ઉપર માનવી નિયંત્રણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને એ નિયંત્રણ દ્વારા જે પ્રગતિ થાય છે એ વિજ્ઞાન છે. ઉપરોક્ત વ્યાખ્યાઓ અને અર્થ પરથી વિજ્ઞાન અંગે કેટલીક બાબતો સ્પષ્ટ થાય છે. તે જોઈએ તો સૌપ્રથમ વિજ્ઞાન એ કુદરત અને માનવી વચ્ચે સમન્વય સાધે છે. એટલે કે વિજ્ઞાન એ કુદરત અને મનુષ્યને એકબીજા સાથે જોડાણ કરી આપે છે. માનવીના રોજબરોજના જીવનને સ્પર્શતું જ્ઞાન એટલે જ વિજ્ઞાન. આપણને ખ્યાલ છે સવારે આપણે ઉઠીએ ત્યારથી લઈ અને રાત્રે આપણે સૂઈએ છીએ ત્યાં સુધી આપણા જીવનની, આપણા દૈનિક કાર્યની, આપણે નોકરી ધંધે જતા હોઈએ ત્યાં કે કોઈ પણ જગ્યાએ આપણને સતત વિજ્ઞાન એ આપણી સાથે જ છે. આપણા જીવનને સતત વિજ્ઞાન સ્પર્શતું રહે છે. વિજ્ઞાન એટલે સમસ્યા અને તદ અનુરૂપ અન્વેષણ. આપણે સૌ અત્યારે કોરોના કાળમાં કોરોનાની જે મહામારી છે એનો અનુભવ કરી રહ્યા છીએ. તો આપણી સામે એક ખૂબ જટિલ સમસ્યા આવી કે કોરોના નામનો જે રોગ થાય છે એની દવા, એની વેક્સિન એ શોધવાની. એટલે કે આપણી સામે એક સમસ્યાનું સર્જન થયું કે આ રોગનું નિરાકરણ કેવી રીતે લાવવું, તેની દવા કેવી રીતે શોધવી. તો અહીં વિજ્ઞાનની જે વ્યાખ્યા છે કે સમસ્યા અને તદ અનુરૂપ અન્વેષણ. એટલે કે આપણી સામે સમસ્યા ઊભી થઈ અને વિશ્વના જે વૈજ્ઞાનિકો છે એમણે ખૂબ અથાગ પ્રયત્નો દ્વારા કોરોનાની જે મહામારી છે એની સામે આપણને લડવા માટે, આપણી તંદુરસ્તી સારી રહે તેના માટે વેક્સિનનું અન્વેષણ એટલે કે તેની શોધ કરી. વિજ્ઞાન એ પ્રયોગ, નિરીક્ષણ અને અનુભવ પરથી મળેલું જ્ઞાન છે. અગાઉ આપણે ચર્ચા કરી એ મુજબ કે વિજ્ઞાનમાં શું સંકળાયેલું છે તો પ્રયોગ. અને જ્યારે આપણે પ્રયોગ કરીએ છીએ ત્યારે તેનું નિરીક્ષણ કરીએ છીએ અને એ નિરીક્ષણ કરતાં આપણને જે અનુભવ થાય છે અને એ અનુભવ દ્વારા આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ વિજ્ઞાન છે. વિજ્ઞાન એ જુદી જુદી શાખાઓનો માત્ર સરવાળો નથી, પરંતુ પ્રત્યેક માનવીના જીવનની રોજિંદી પ્રવૃત્તિઓનું સ્પષ્ટીકરણ અને કાર્યકારણ છે. વિજ્ઞાન એ જ્ઞાનનો દેહ છે અને જ્ઞાન પ્રાપ્ત કરવાની
તેમજ તેને વિશુદ્ધ બનાવવાની પ્રક્રિયા છે. આમ વિજ્ઞાન અને માનવ જીવનનો સંબંધ હંમેશા અતિ મહત્ત્વનો અને અતૂટ રહ્યો છે. આપણે ન ઈચ્છવા છતાં પણ વિજ્ઞાનને આપણાથી અળગું કરી શકતા નથી. એટલે કે વિજ્ઞાન એ સતત આપણી સાથે જોડાયેલું છે અને રહેશે. હવે આપણે જોઈએ કે માનવ જીવન અને વિજ્ઞાનનો અનુબંધ, એટલે કે માનવ જીવન અને વિજ્ઞાન એ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલું છે. વિજ્ઞાનની બે મુખ્ય શાખાઓ છે. એક છે નૈસર્ગિક વિજ્ઞાન અને બીજું છે સામાજિક વિજ્ઞાન. હવે આ જે મુખ્ય શાખાઓ છે એમાં નૈસર્ગિક વિજ્ઞાનની જો વાત કરીએ તો તેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની વાત થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાન એટલે અર્થશાસ્ત્ર, સંગીત, શિક્ષણશાસ્ત્ર, ગણિત વગેરે. શાળામાં જે વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ભાષા આ ત્રણેય વિષયનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં વિજ્ઞાન વિશે જો આપણે કહેવું હોય તો મનુષ્ય જીવન અને તેની સામાજિક જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને રચેલ અનુભવજન્ય બાબતોનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે વિજ્ઞાન. આ આપણે અગાઉ ચર્ચા કરી એ જ વસ્તુ અહીં ફરીથી આપણી સમક્ષ આવે છે કે મનુષ્ય જીવન અને તેની સામાજિક જરૂરિયાતો જે છે એને કેન્દ્રમાં રાખીને રચેલ અનુભવજન્ય જે બાબતો છે એ બાબતોનું જ્ઞાન આપતું શાસ્ત્ર એટલે વિજ્ઞાન. આ બાબતમાં મનુષ્ય જીવન અને તેની જરૂરિયાતોની વાત કરવામાં આવી છે. મનુષ્યને અનેક ઈચ્છાઓ ઉદ્ભવે છે અને તે સંતોષવા તે રાત દિવસ અથાગ પ્રયત્નો કરે છે અને સતત કાર્ય કરતો રહે છે. હવે જો કોઈ મુશ્કેલી અનુભવે તો તેના ઉપાય સ્વરૂપે તે સજીવને માટે ઉપયોગી અને જરૂરી ચીજવસ્તુ હોય કે પદાર્થ હોય કે કોઈ સાધન હોય એનો મનુષ્ય આવિષ્કાર એટલે કે સંશોધન કરે છે. અને આ પ્રક્રિયામાં વિજ્ઞાન એ અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. જરૂરિયાત એ સંશોધનની જનની છે. આપણને સૌને ખ્યાલ છે કે કોરોના નામની મહામારી આવી, એની કોઈ દવા અવેલેબલ નહોતી. તો અહીં આપણી જરૂરિયાત ઊભી થઈ કે કોરોના નામનો રોગ મટાડવા માટે, એની સામે લડવા માટે આપણે દવા અને વેક્સિનની જરૂરિયાત ઊભી થઈ. અને આ જરૂરિયાતના ભાગરૂપે આજે કોરોના સામે વેક્સિનની શોધ થઈ ગઈ છે અને રસી આપવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો અહીં એ જ વસ્તુ કહે છે કે કોઈ પણ જરૂરિયાત એ સંશોધનની જનની છે. વર્તમાન સમયમાં આપણે આપણી આસપાસ જો નજર દોડાવીએ તો કોઈ પણ સામાન, ચીજ વસ્તુ હોય કે અન્ય વસ્તુ હોય તો આપણને ખ્યાલ આવશે કે મનુષ્ય અને વિજ્ઞાન વચ્ચે કેટલો જૂનો સંબંધ છે. આપણને સૌનો ખ્યાલ છે કે જે આદિમાનવ કેવું જીવન જીવતો હતો, કાચું માંસ ખાતો હતો, ઝાડપાનના જે પાંદડા છે એ વસ્ત્ર તરીકે ઓઢતો હતો અને ભટકતું જીવન જીવતો હતો. પરંતુ ત્યારબાદ મુખ્ય 3 શોધો થઈ. અગ્નિની શોધ થઈ, પૈડાની શોધ થઈ અને ત્યારબાદ તેનું જીવન સતત બદલાવા લાગ્યું. એટલે કે મનુષ્ય અને વિજ્ઞાન વચ્ચે ઘણો જૂનો સંબંધ છે અને અનુબંધ છે. મનુષ્ય પોતાની શારીરિક જરૂરિયાત સંતોષવા એને ઘણા ઉપાયો શોધી કાઢ્યા અને તેના દ્વારા મનુષ્યએ પોતાની આર્થિક જરૂરિયાત સંતોષવા પણ વિજ્ઞાનનો ઉપયોગ કરી અનેક સંશોધનો કર્યા. આજે આપણે જોઈએ તો વાહન વ્યવહારના સાધનો, સંદેશા વ્યવહારના સાધનો કે મોજ શોખ માટે એટલે કે આનંદદાયક પ્રવૃત્તિ માટે ઘણા બધા સાધનોની મનુષ્યએ શોધ કરી છે. એટલે કે માનવ જીવન અને વિજ્ઞાન વચ્ચેના સંબંધો ખૂબ મહત્ત્વના છે એવું અહીં આપણને સિદ્ધ થાય છે. સમાજમાં સમયાંતરે સતત પરિવર્તન આવતું જ રહ્યું છે. યુગ પરિવર્તનની જે પરિસ્થિતિ છે એનું જો આપણે તારણ કાઢીએ
તો એલ્વિન ટોફલરના મત મુજબ પ્રથમ મોજું એ કૃષિ ક્રાંતિનું હતું, એટલે કે જે કૃષિ ક્ષેત્રમાં જે નવી નવી શોધખોળો થઈ એ પ્રથમ મોજું હતું. બીજી વાત કરીએ તો ઔદ્યોગિક ક્રાંતિ અને વિજ્ઞાન છે. વિજ્ઞાનનું આ મોજું એટલું પ્રબળ રહ્યું છે કે તેણે આખા યુગને અને વિશ્વને વિજ્ઞાનમય કરી દીધું છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. જો કે વિજ્ઞાન તો માનવ જીવન આવ્યું ત્યારથી જ તેની સાથે જોડાયેલું છે. પ્રાચીન કાળમાં જોઈએ તો લોકોએ જે મનુષ્યની જે સુખાકારી છે એના માટે ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા અને વિજ્ઞાનની મદદ દ્વારા અવનવી શોધો દ્વારા માનવ જીવનને મદદરૂપ થાય તેવી વસ્તુઓ શોધી છે. માનવ જીવનનો જેમ જેમ ઉત્તરોત્તર વિકાસ થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનનું સ્થાન પણ પ્રબળ બનતું જાય છે. આપણે જો સેલફોનની વાત કરીએ તો પ્રથમ ટીવીનો જે રિમોટ હોય છે એ સાઇઝના મોટા મોબાઈલ ફોન આપણને જોવા મળતા હતા. પરંતુ જેમ જેમ નવી નવી શોધો થતી ગઈ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, એ પ્રમાણે તેમાં આપણને કેટલા બધા નવા નવા વર્ઝન, એના મોડેલ, એના સોફ્ટવેર, બરાબર, એ આપણને જોવા મળતું જાય છે. એટલે કે જેમ જેમ માનવ જીવનનો વિકાસ થતો જાય છે તેમ તેમ વિજ્ઞાનનું સ્થાન પણ પ્રબળ બનતું જાય છે. છેલ્લા 100 વર્ષમાં વિજ્ઞાને અદ્ભુત વિકાસ કર્યો છે. વિજ્ઞાનની અવનવી શોધોથી માનવીના જે રહેણી કરણી છે, તેનું શિક્ષણ, ઉદ્યોગ ધંધા કે વેપાર, દરેક ક્ષેત્રે ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે. વિજ્ઞાનની જો વાત કરીએ તો માનવીના જીવન વ્યવહાર, ભૌતિક સુખ સમૃદ્ધિ, અવનવા વ્યવસાયો અને તેને કારણે રોજગારીની જે વિપુલ તકો છે કે અઢળક તકો છે એ આપણને જોવા મળે છે. ઉદ્યોગ ધંધાને કારણે જે ઉત્પાદન ક્ષમતા છે તેમાં પણ આપણને ક્રાંતિકારી વધારો જોવા મળે છે. કારણ કે જે કાર્ય પ્રથમ મનુષ્ય દ્વારા થતા હતા એનું સ્થાન આજે મશીને લઈ લીધું છે અને જેના કારણે ઉત્પાદન ક્ષમતા પણ એમાં પણ ક્રાંતિકારી વધારો જોવા મળે છે. ઉદ્યોગની વાત કરીએ તો સ્વયં સંચાલન દ્વારા તે નવીન્ય આપણને જોવા મળે છે. એટલે કે કોઈ પણ ફેક્ટરી હોય કે કંપની હોય, એમાં જો આપણે જોઈએ કે જે ઉત્પાદનનું કાર્ય છે તેમાં જે રો મટીરિયલ કહીએ અથવા તો જે કાચો માલ મેળવવામાં આવે છે, ત્યારબાદ તેનું શુદ્ધિકરણ હોય, તેનું કટિંગ હોય કે આગળની જે પણ પ્રોસેસ છે એ દરેક કાર્ય આજે મશીનો દ્વારા સ્વયં સંચાલિત થતી રહી છે. એટલે કે ઉદ્યોગમાં પણ આપણને ખૂબ નાવીન્ય જોવા મળે છે. વિજ્ઞાને માનવજાતને જેટલી ઉન્નત બનાવી છે તેટલી જ નુકસાનકારક પણ બનાવી છે. દરેક વસ્તુના જે બે પાસા હોય છે, સારા અને નરસા, તેવું આ વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ બન્યું છે. એટલે કે વિજ્ઞાન જેટલું આપણને મદદરૂપ થયું છે એટલું જ માણસે વિજ્ઞાનનો ઉપયોગ કરી અને નુકસાનકારક બાબતો પણ કરી છે. પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધના જે ભયંકર પરિણામો આપણી સામે જ છે, તેમાં શું થયું હતું? તો વિજ્ઞાનના ઉપયોગથી અણુબોમ્બ બનાવ્યા અને તેની વિઘાતક અસર એટલે કે ખૂબ નકારાત્મક અસર દ્વારા સમગ્ર માનવજાતને ખૂબ મોટી હાનિકારક અસર પહોંચી હતી અને આપણે સૌ તે બાબતથી જાણકાર છીએ. એટલે કે વિજ્ઞાન અને માનવ જીવન વચ્ચે અતૂટ સંબંધ રહ્યો છે. પરંતુ અહીં એટલું જ કહીશ કે વિજ્ઞાનનો આપણે સર્જનાત્મક રીતે અને સારી બાબતોમાં ઉપયોગ કરીએ, પરંતુ જે નુકસાનકારક બાબતો છે તેમાં આપણે તેનો ઉપયોગ ટાળવો જોઈએ. હવે આપણે જોઈએ વિજ્ઞાનનું મહત્ત્વ. આધુનિક યુગમાં કોઈપણ દેશની પ્રગતિ, સમૃદ્ધિ, સંરક્ષણ અને તેનો વિકાસ એ તે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્થાન શું છે તેના પર વિશેષ આધારિત છે. એટલે કે કોઈ પણ યુગ હોય અને એમાં કોઈ પણ દેશ હોય તો એ દેશની પ્રગતિ, તેની સમૃદ્ધિ, તેનું સંરક્ષણ અને તે દેશનો વિકાસ એ શેના આધારે નક્કી કરીએ છીએ?
તો તે દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્થાન ક્યાં છે તેના ઉપર તે મુખ્યતઃ આધારિત હોય છે. કોઈપણ દેશને પ્રગતિશીલ, સદ્ધર અને સમૃદ્ધ બનાવવો હોય તો તેને માટે તે દેશનો આર્થિક વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. અને કોઈપણ દેશના આર્થિક વિકાસ થવા માટે ત્યાં ઔદ્યોગિક વિકાસ થવા જરૂરી છે. અને ઔદ્યોગિક વિકાસ એ વિજ્ઞાન ઉપર આધારિત છે. એટલે કે ઔદ્યોગિક વિકાસ એ વિજ્ઞાનના વિકાસ ઉપર આધારિત છે. આપણે વાત કરીએ તો માનવીની ઉત્પત્તિથી આજ સુધી માનવ સંસ્કૃતિમાં આપણને અઢળક પરિવર્તનો જોવા મળ્યા છે. એટલે કે સંસ્કૃતિ એ સતત પરિવર્તનશીલ રહી છે. ઝડપી પરિવર્તનો આવતા જ્ઞાનની સીમાઓ વિસ્તરી છે. જ્ઞાન વિશાળ બન્યું છે, જ્ઞાન વિશિષ્ટ બન્યું છે અને એમ કહીએ કે જ્ઞાનનો વિસ્ફોટ થયો છે. તો આ જોવા જઈએ તો જે માનવ જીવન છે એ સંદર્ભે વિજ્ઞાન એક અતિ મહત્ત્વનું પરિબળ રહ્યું છે. હવે આપણે જે આગળ ચર્ચા કરવાની છે તો વિજ્ઞાનનું જીવનના વિવિધ ક્ષેત્રોમાં શું મહત્ત્વ છે તેના વિશે ચર્ચા કરવાની છે. પરંતુ તેની ચર્ચા આપણે આગળના નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો જોઈ લઈએ કે આજે આપણે ES 111 વિજ્ઞાનનું અધ્યાપન, તેમાં યુનિટ 1 જેમાં વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનનો અર્થ, તેની વ્યાખ્યાઓ, માનવ જીવન અને વિજ્ઞાન વચ્ચેના અનુબંધની આપણે ચર્ચા કરી છે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.